બીજો ફાઇનલી તમારો ભાઈ જામનગર ની અંદર પહોંચી ગયો છે અને જામનગર પહોંચવામાં આ વખતે મને જે વાર લાગી ને એ વાર મને ક્યારેય નથી લાગી, કારણ કે ખબર ને રિલાયન્સમાં મુકેશ અંબાણી ને અનંત અંબાણી ને બધા આવ્યા હતા, તો ટૂંકમાં એ દ્વારિકા જતા હતા, તો ટૂંકમાં વચમાં આખો રસ્તો બ્લોક કરાવી નાખ્યો અને 10-15 ગાડીનો કાફિલો આખો નીકળ્યો હતો, બરાબર. તેમાં બધું બહુ વાર લાગી ગઈ, કારણ કે આખો રસ્તો બ્લોક કરી નાખ્યો હતો. અને એક બીજી ઘટના પણ મારી જોડે બની ગઈ છે ચાલુ રસ્તે, મેં તમને કીધું નથી હજી, પણ શું ઘટના છે ને એ હું તમને આગળ કહું, આગળ જઈને હાલો શું ઘટના બની છે ને હું તમને કહી જ દઉં, કારણ કે મારાથી રેવા હે નહીં ભાઈ, હું બધી વાત કહી દઉં ને તો જ મને મેળ ખાય. એક નાનકડું તમારા ભાઈનું એક્સિડન્ટ થઈ ગયું છે, હવારમાં મગજના ભૂંગરા બટેકા કરી નાખ્યા છે. એમ એવું છે કે ટૂંકમાં હું તમારી રીતને 80-90 ગાડી હાલતી હતી, હાલો હાલતી હતી, બસ હાલતી હતી, રેડી, એથી વધારે નથી હાલતી. આગળ એ ભાઈની ગાડી એક હતી અર્ટિકા, એ હાલતી હતી. એ ભાઈને હું થયું ને ખબર નહીં, હોય તેને બ્રેક મારી દીધી. એ ભાઈ તેને બ્રેક મારી દીધો, હું શું કરવાનો, વાહ ઠોકી દેવાનો, એ અડાડી દીધું, બમ્પર આગલું બધું તોડી નાખ્યું છે. આગળ તમને નીચે ઉતરીને બતાવું, સસરાના ઘરે પહોંચીને. ટૂંકમાં વાંક મારો છે ભાઈ, હું સ્વીકારું છું મારો વાંક છે, પણ એનોય વાંક છે, કારણ કે ગમે માણસ ભાઈ સ્વાભાવિક છે, ગમે ઉશિકતાની બ્રેક મારતો વાહ ભાઈ એટલી વારમાં પછી કઈ હાવ નજરના પલકારે થોડી કઈ બ્રેક લાગે, ના જ લાગે ને, એવી રીતે અડી ગઈ છે. હાઈલા રાખે કશું ના હોય ભાઈ, રસ્તામાં ચડો એટલે ગાડી તો ક્યાંક એક્સિડન્ટ તો થાય, એમાં કઈ ના આવે, અને એક્સિડન્ટ થવા જરૂરી છે. મને ભાન આવે કે આમ ના કઈ, મને આવી ગઈ એટલી વારમાં, મને તો કીધી નહીં આવી ગઈ, પણ ઓલા ભાઈ ઉશિકતાની બ્રેક મારી દીધી યાર. હાલો સસરાન ઘરનો જાજો પલો નથી, આવી ગયા જામનગર. ચાલો જો અહીંયા તૂટી ગયું છે, આખું નોખું કરી નાખ્યું, નીચે નંબર પ્લેટ આખી બેવડી વરી ગઈ છે ભાઈ, ખર્ચા મૂતા દીધો હવારમાં. તો હવારમાં સસરાના ઘરે ચા પાણી પી લીધા છે ને હવે અમારે બમ્પર બદલાવા જવું છે, ખખડાવી નાખ્યું. શું ઉદયભાઈ મજામાં ભાઈ? હવારમાં મગજના ડુંગળી બટેકા થઈ ગયા, હવે ભાંગીને નાખી દીધું ભાઈ, જોજે છે ને ફટાફટ બદલાવી નાખી. હાલો કોંગ્રેચ્યુલેશન્સ જગદીશ ડેર. અને હવે જગદીશભાઈ આપડા બમ્પર તોડ નાખ્યું ને સવારના પૂરમાં, મોરો દીધી, ઓલા ના કહેતા હોય મોરો આવવા દો, મોરો તો હવે બમ્પર બદલાવતા આવે ને. હાલો ફોન કર્યો સર, હા ઉભો બદલી જાય ગાંડા, મારા કોન્ટેક્ટ છે મોટા શોરૂમ આખો વેચાતો લઈ લઉં, ખબર હે. એક ભાઈને ફોન કર્યો કે ભાઈ મગાવવું પડે ને આમ છે ને તેમ છે, ફોન રાખું આજ પર ફોન ના કરી આપણો સંબંધ પૂરો. બીજા ભાઈને ફોન કર્યો કે આવો ઉભો બદલાવી દો. અરે ખંભાળીએ છે આગળ યાર, કોઈ કરતો આમ અર્ટિકા વાળો ભાઈ જોતો આવતો હોય. હા રાણા રીતે લખલ હતું વાહ કે હું કરી દેવા દે મોરો. હાલો બદલાવતા હોય બમ્પર. હવે શોરૂમે પહોંચી ગયા છે, આપણા બમ્પરનું કામકાજ આગળ ચાલુ કરવાનું છે. ઘણું દેવું બોલ તૂટી ગયો, કઈ નથી બાકી ત્યાં થાર રોક્સ પડી છે, બહુ મને ખીચડી ને તાર લઈને હોય છે, સમજ્યા તમે? પાંગ નાખ આપણી ગાડી આવી ગઈ છે, વहाँ अड्डे है जो तो देखो गाइस हमारा बम्पर चेंज हो रहा है, आगे से निकाल दिया, ये नया वाला बम्पर आ चुका है, ये होजा चढ़ा देगा हवर ना पोर में नવું બમ્પર નાખે હવે જીવ ભરે મારે. તો ફાઇનલી આપણી ગાડી પહેલાં હતી એવી ને એવી થઈ ગઈ છે, કંઈ ખબર નથી પડતી ભાઈ બમ્પર તૂટ્યું હતું શું થયું હતું કંઈ, એટલે કંઈ ખબર નથી પડતી. આખા સ્ટાફે બહુ મહેનત કરી છે ભાઈ, તું તો અહીંયા આવતો રહે, તું તો આપણી ટીમમાં ગાંડા. વાહ ભાઈ બધે મોજ કરાવી દીધી છે, ઘા ફિટ કરી દીધું. બાકી 2-3 જણા છે એને ફોન કર્યા હતા, પણ એ તો યાદ રહેશે મને, બ્લોગ જોતા હોય તો ભાઈ ખુલ્લે આમ કહી દો. તો આપણા સસરાના ઘરે આપણે મસ્ત મજાનું જમી લીધું છે.